કહેવાય છે કે તંત્ર જ્યારે જડ બને ત્યારે પ્રજાની હિતની વાતો ઉપર ધ્યાન આપતું નથી. આ જ તંત્ર તેના ઉપર જ ભૂતપૂર્વ વડાએ પ્રજા કે હિતની કહેલી વાતોની પણ સદંતર અવગણના કરે છે. વિપક્ષ આ તંત્રની આંખો ખોલવા પ્રયત્ન કરે તો પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગતું નથી. ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષે દાવો કર્યો હતો કે સરકાર એક બાજુએ દાવો કરે છે કે તે ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે, પણ તેના પગલા રીતસરના તેનાથી વિપરીત છે. ગુજરાતમાં તંત્રએ ખેડૂતો માટે 200 કરોડ રૂપિયાના સોલાર પંપ લગાવ્યા છે અને આ પંપ લગાવવાનો આશય એ હતો કે તેના લીધે ખેડૂતોને વીજ બિલમાં પણ બચત થશે અને તેની સાથે તેણે મોંઘા ડીઝલ જનરેટરનો આશરો લેવો ન પડે. પણ સીધા રસ્તે ચાલે તે તંત્ર નહીં. આ સોલાર પંપ પછી પણ 600 કરોડ રૂપિયાનો વીજળીનો વેડફાટ થયો છે અને આ વીજળીના વેડફાટની જવાબદારી હવે કોના શિરે છે? વિપક્ષે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની રિન્યુએબલ એનર્જી વિભાગની પોલિસીમાં સોલર પંપ નાખવાની જોગવાઈ છે અને આ સોલાર પંપ સિસ્ટમમાં એક સોલાર કંટ્રોલ આવે છે. ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં જે સોલાર કંટ્રોલર છે, જે વર્ષમાં વધુમાં વધુ 150 દિવસ જ પાણી ખેંચવાની મોટર ચલાવી શકે છે અને તેની સાથે યુએસપીસી ટેકનોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલર 320 દિવસ ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રાજસ્થાનમાં જ આ યુએસપીસી ટેકનોલોજીથી સજ્જ 1000 જેટલા કંટ્રોલવાળા સોલાર પંપ લગાવવામાં આવ્યા હતા અને આના કારણે ખેડૂત 6 એકર જમીનમાં એક વર્ષની અંદર જ 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક ઊભી કરી શક્યો હતો. આમ તેની આવક જૂના સોલર પંપના સમયે થતી હતી અને તેના કરતાં બમણી થઈ હતી, કારણ કે નવી ટેકનોલોજી યુએસપીસીથી સોલાર કંટ્રોલવાળા સોલાર પંપનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો હતો. આ તો થઈ રાજસ્થાનના એક જ ખેડૂતની વાત. આવા 1000થી પણ વધુ ખેડૂતોને નવી આ યુએસપીસી ટેકનોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલવાળા સોલર પંપથી ફાયદો થયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ પ્રકારના સોલાર પંપના વખાણ કરી ચૂક્યા છે અને તેમણે આ પંપ ખેડૂતના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવનાર થશે તેમ જણાવ્યું હતું. ખેડૂતોની આવક બમણી કરવાના તેમના વિઝનમાં આ નવા પંપ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમ મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતે રાજસ્થાનના ભરતપુરના કલેક્ટરને આદેશ કરીને આ ટેકનોલોજી અંગે રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં અહીં જોવા જેવું એ છે કે વડાપ્રધાન મોદીના વખાણ અને તેમણે બતાવેલી સક્રિયતા છતાં પણ ગુજરાતના તંત્રએ આ દિશામાં કોઈ જ સક્રિયતા બતાવી નથી. વિપક્ષે જણાવ્યું હતું કે શાસક પક્ષ વિપક્ષનું ના સાંભળે તો કંઈ નહીં, પણ વડાપ્રધાનની મન કી બાત તો સાંભળે. ખેડૂતની રોજની આવક માંડ 20 થી 30 રૂપિયા છે અને તેમાં પણ ગુજરાતનો ખેડૂત તો મહિને માંડ 10 થી 12 હજાર રૂપિયા માટે રડે છે. વિપક્ષે દાવો કર્યો હતો કે જો તંત્રએ વડાપ્રધાનની મન કી બાત સાંભળી હોત તો પણ ગુજરાતના ખેડૂતોનો ઉદ્ધાર થઈ ગયો હોત. રાજ્યના સંખ્યાબંધ ખેડૂતોની માસિક આવક 18 થી 20 હજાર રૂપિયાની વટાવી ગઈ હોત અને તથા વડાપ્રધાને પણ તેમનું સ્વપ્ન પૂરું થયું હોવાની આનંદ થયો હોત. ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉર્જા વિભાગની ચાલતી ચર્ચામાં કોંગ્રેસ સમર્થિત ધારાસભ્યએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના અનુમોદન છતાં પણ તંત્રએ યુએસપીસી ટેકનોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલવાળા સોલાર પંપને ટેન્ડરમાં જ મૂકવામાં આવ્યું નથી. આ બાબત તેમની નવી એગ્રી ટેકનોલોજી પ્રત્યે અને તેમજ ખેડૂતોની પ્રત્યેની ઉદાસીનતા બતાવે છે. ખેડૂતે 2 રૂપિયા વધારે રડી લેત તો તંત્રનું શું બગડી જવાનું હતું? તે વધારે કમાત તો વધારે ખર્ચી શકત ને. પણ આ પંપના કારણે ખેડૂતની આવક વધતા તે આર્થિક રીતે સક્ષમ બન્યો હોત. તેના સંતાનો પણ કુપોષણમાંથી બહાર આવી શક્યા હોત અને તેની સાથે સારું શિક્ષણ પણ મેળવી શક્યા હોત. આમ તંત્રના એક જ પગલાના લીધે લાખો ખેડૂત કુટુંબના બાળકો કુપોષણથી બચી ગયા હોત. ફક્ત આટલું જ નહીં, યુએસપીસી ટેકનોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલવાળો સોલાર પંપ 4 જણને રોજગારી પૂરી પાડે છે. રાજ્યમાં નવી ટેકનોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલવાળા પંપ 2 થી 2.5 લાખ ખેડૂતોને પૂરા પાડવામાં સરકારને માંડ 5000 કરોડનો ખર્ચો આવ્યો હોત અને તેની સાથે કૃષિ ક્ષેત્રમાં 10 લાખથી પણ વધારે લોકોને રોજગારી પૂરી પાડવાની તક મળી હોત. પરંતુ તંત્ર આ પ્રકારની કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. તંત્રના આ પ્રકારના અભિગમના લીધે આગામી સમયમાં ગુજરાતમાં કૃષિ મોરચે સ્થિતિ વણસશે તો તેની જવાબદાર પણ તંત્રના શિરે રહેશે.